સુરત રાંદેર વિસ્તારમાં રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખવા પર થયેલા વિવાદમાં એક વ્યક્તિ પર 3 શખ્સો દ્વારા કરેલા જીવલેણ હુમલામાં રાજુભાઈ નામના વ્યક્તિનું મોત થયું છે। આ ઘટનામાં રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં રિક્ષા હટાવવાની ઘટના રાંદેર વિસ્તારમાં બની। રાજુભાઈ નામના વ્યક્તિએ રસ્તા વચ્ચે ઉભી રાખેલી રિક્ષા સાઈડ પર હટાવવા 3 શખ્સોને કહ્યું હતું। આ વાત પર ઉશ્કેરાયેલા 3 શખ્સોએ રાજુભાઈ પર જીવલેણ હુમલો કર્યો। હુમલાને પરિણામે ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું। ડોક્ટરે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। રાંદેર પોલીસે આ ઘટનાની તબક્કાવાર તપાસ શરૂ કરી છે। ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 10/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। સર, આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તેઓ ભંગારના માલ સામાનની હેરફેરનું કામકાજ કરે છે।